हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमाરું स्वागत છે। હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા। તો આજ આપણે ભાવનગરથી 18 કિલોમીટર આપણે રાજપરા આવેલું છે ત્યાં ખોડિયારમાં છે। તો આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાના છે અને તમને બધાને પણ ખોડિયારમાંના દર્શન કરજો। આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા। અમે જમવાનું હોય છે અને આ બાજુ જો આવું છે, આ પાર્કિંગ છે ગાડીઓ ટુ વ્હીલનું। તો આપણે જો ખોડિયાર મંદિર પહોંચી ગયા અને ખોડિયારમાંના દર્શન કરવાના છે। ખોડિયારમાંના દર્શન કરવા આપણે જઈશું। જો ખોડિયારમાંના દર્શન કરવા જઈ લેન મંદિર નથી જો આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈશું। ચૈતર મહિનાનો નોરતા હાલે છે અને આપણે ચૈતર મહિનાના પાસમાં નોરતે આપણે દર્શન કરવામાં ખોડિયારમાંનો હુકમ થઈ ગયો એટલે આપણે આવ્યા છીએ। તો આપણે ખોડિયારમાંનો હુકમ થયો ત્યારે આપણે ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છીએ। તો આપણે બહુ સરસ દર્શન કર્યા ખોડિયારમાંના અને તમે પણ બધાય દર્શન કરી લેજો। તો આ મંદિર છે અને આપણે તમને બધાને પણ દર્શન કરાવી છે। તો માં ખોડિયારમાંના તમે પણ બધાય દર્શન કરી લેજો। તો ચૈતર મહિનાના પાસમાં નોરતે આપણે દર્શન કરવી છે અને તમે પણ બધાય દર્શન કરી લેજો। બોલો ખોડિયારમાંની જય। તો આ બાજુ જો શ્રીફળ વધેરવાનું છે અને અગરબત્તી પણ હોય તો અહીંયા જગવીને મૂકવાની છે। તો અહીંયા અગરબત્તી બધાય જગવીને મૂકે છે અને આવું કંઈક મસ્ત મજાના આપણે દર્શન થઈ ગયા ખોડિયારમાંના। હે ના ના તો આપણે મસ્ત મજાના ખોડિયારમાંના દર્શન કરી લીધા અને વગર બેસું પછી શાંતિ નીકળશું। અંદર આપણે મોબાઈલને ના હતી એટલે આપણે ઉતાર્યું નથી।
ગળદી મૂંદળ નથી. જો આપણે બપોરના ટાઈમે આવ્યા છીએ એટલે તો આપણે બહુ સરસ દર્શન ખોડિયારમાંના થઈ ગયા છે. તો બાજુમાં જ ધરો આવેલો છે. ધરાના આપણે દર્શન કરવા જઈએ છીએ અને તમે પણ બધા દર્શન કરી લેજો. મંદિરની બાજુમાં તે પાણી ભરેલો ધરો આવેલો છે અને આ ધરામાં પહેલાં મગર રહેતી હતી. તે ઘણાને દર્શન થયેલા છે અને આપણે જો ધરાના દર્શન કરવા આવ્યા અને માં ખોડિયારમાંનું વાહન છે મગર, તો આ ધરામાં રહેતી હતી અને ઘણાએ દર્શન કરેલા છે. તો આપણે જો બહુ સરસ દર્શન થઈ ગયા છે. જો અહીંયા લાપસીની પ્રસાદી છે. જો માં ખોડિયારમાંની પ્રસાદી લાપસી હોય છે અને આપણે જો લાપસી પ્રસાદી લઈ લીધી છે અને માં ખોડિયારમાંને લાપસી ધરવામાં આવે છે. તો માની પ્રસાદી લાપસી હોય છે અને બહાર જો એલડી મૂકેલી છે. ત્યાં ખોડિયારમાંના આપણે દર્શન બહારથી નહીં પણ થઈ જાય છે. તો આ બહારથી આપણે દર્શન કરવી જોઈએ. તમે પણ બધા આ દર્શન કરી લેજો માં ખોડિયારમાંના. તો બહાર એલડી મૂકવામાં આવી, તેમાં જો ખોડિયારમાંના બહુ સરસ દર્શન થઈ ગયા છે અને આપણે જો બહાર નીકળી ગયા છીએ દર્શન કરીને. તો જો બધી સરસ મજાની આઈટમો વેચાય છે. અહીંયા પ્રસાદી, અહીંયા હોટલ. આપણે બહુ સરસ દર્શન થઈ ગયા છે અને હવે આપણે ઘેરે જવાના છે. તો આપણે બહુ સરસ દર્શન કરી લીધા ખોડિયાર મંદિર. તો હવે આનાથી આપણે ઘેરે જવાના છે અને આ બાજુથી આવ્યા હતા. તો જો આપણે ખોડિયારમાંના બહુ સરસ દર્શન થયા. રોષિયાળેથી ભાવનગરના રાજા અહીંયા લાવ્યા હતા અને ખોડિયારમાં તો આપણને પસંદ કરતા અને હવે આપણે આ પાછો આપવાનો છે. મસ્તારામ બાપાના મંદિર પાસે આપણે ઊભા રહી ગયા છીએ અને ઉનાળો આવી ગયો છે તો શેરડીનો રસ પીવી છે. તો આપણે શેરડીનો રસ પી લેવી. તો આપણે જો ઘેરે પોગી ગયા છે. હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા ગયા હતા. તો બહુ સરસ આપણે ખોડિયારમાંના દર્શન થઈ ગયા અને નવરાત્રિ હાલે છે. તો આપણે વાટમાં તે ખોડિયાર મંદિર આવતું હતું ત્યાં દર્શન કરવા ગયા હતા અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય જય ભૂમિ દ્વારકા.